जय श्री कृष्ण विद्यार्थी मित्रों नमस्ते। आज આપણે ધોરણ 8 માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે જે એસાઇનમેન્ટ છે સેમેસ્ટર 2 નું એમાં આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1A બરાબર, જેમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપેલા છે મિત્રો। તો હું અહીંયા એક પ્રશ્ન બોલીશ અને પછી તરત જ એનો નીચે જવાબ બોલીશ, તો એ તમે ધ્યાનથી સાંભળજો અને લખવાનું હોય તો જોડે લખી પણ લેજો। તો સૌથી પહેલાં આપણે ધ નેક્સ્ટ વીક વાળો જે ફકરો છે એ સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલો એમાં આપણો પ્રશ્ન છે, વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન ધ ફર્સ્ટ ડે, બરાબર। તો એનો જવાબ છે, ઓન ધ ફર્સ્ટ ડે ધ બોયઝ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, બરાબર। તો આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ। હવે બીજો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ બોયઝ સી ઇન ધ ફોરેસ્ટ, તો એનો જવાબ છે, ડ્યુરિંગ ધ નાઇટ ધ બોયઝ સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ, બરાબર। હવે આપણો ત્રીજો પ્રશ્ન, વિચ મોમેન્ટ્સ વેર થ્રિલિંગ ફોર ધ બોયઝ, તો એનો આન્સર છે, વેન દે લોસ્ટ ધેર વે બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક, ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ। તો મિત્રો આપણે અહીંયા ત્રણેય પ્રશ્નોના જવાબ જોઈ લીધા છે। હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ, ઓન ધ સેકન્ડ ડે વાળો, બરાબર। તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ, વિચ રિવર ઇઝ મેન્શન્ડ ઇન ધ લેસન, તો એનો આન્સર છે, ધ બ્રહ્મપુત્ર રિવર। શું નામ લખીશું? ધ બ્રહ્મપુત્ર રિવર ઇઝ મેન્શન્ડ ઇન ધ લેસન। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, બરાબર। અહીંયા અડધુરું વાક્ય છે તો એ આપણે પૂરું કરવાનું છે। તો અમિત ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો કારણ કે, તો શું જવાબ આવશે? બીકોઝ હી હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ્સ। ફરીથી એક વખત રિપીટ કરું છું, હી હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ્સ। અને હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, વોટ કુડ ધ બોયઝ હિયર, તો એનો જવાબ છે, દે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ। ફરીથી એક વખત રિપીટ કરું છું, they could hear the cries of animals all around। તો બીજા ફકરામાં પણ તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો। હવે આપણે ત્રીજા પેરેગ્રાફમાં આગળ વધીએ। તો ત્રીજા પેરેગ્રાફની આપણી જે શરૂઆત છે બોલી દઉં, કાર્તિકવાળો પેરેગ્રાફ છે। કાર્તિક, વોટ અબાઉટ ધ બનાના ટ્રી, બરાબર। એ જે આપણો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન જોઈએ, વોટ આર ધ યુઝીસ ઓફ બનાના લીવ્સ, મતલબ કેળાના પાંદડાના ઉપયોગ શું છે? તો જોઈએ આપણો જવાબ, તો ધ યુઝીસ ઓફ બનાના લીવ્સ આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ, ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડીસીસ, બરાબર। તો આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે આપણો, વાય આર બનાના લીવ્સ યુઝડ ટુ મેક ફૂડ કન્ટેનર્સ, તો શા માટે કેળાના પાંદડાનો જ ઉપયોગ થાય છે આ કન્ટેનર બનાવવા માટે, બરાબર। તો આપણે જવાબ બીકોઝથી લખી શકાય। તો આપણે આ રીતે લખીશું, banana leaves are used to make food containers because they are large, flexible
એન્ડ વોટરપ્રૂફ. ફરીથી એક વખત રિપીટ કરું છું જવાબ. બનાના લીવ્સ આર યુઝડ ટુ મેક ફૂડ કન્ટેનર્સ because they are large, flexible and waterproof. અને ત્રીજો આપણો પ્રશ્નનો જવાબ, which parts of the banana tree are important? મતલબ કેળાનું જે ઝાડ છે એના કયા કયા ભાગ ઉપયોગી હોય છે. તો આમાં આપણે જવાબ લખીએ તો વિચ પાર્ટ કીધું છે, બરાબર, કયા ભાગ. તો લખીશું બનાના ટ્રીઝ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ, બસ ટુ નહીં આવે, ઇમ્પોર્ટન્ટ સુધી, બરાબર. તો આ આપણો ત્રીજો પ્રશ્ન થયો. ફરીથી એક વખતે રિપીટ કરી દો જવાબ. તો ધ પાર્ટ્સ આર લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ. બરાબર, ભાગ આપેલા છે વૃક્ષના ઝાડના, તો એ જ આપણે લખવાના છે. તો અહીંયા આપણે ત્રીજો પ્રશ્નનો જવાબ પણ પૂરો થાય છે. હવે આપણે આગળનો ફકરો જોઈએ મિત્રો. તો એમાં કાર્તિકવાળો ફકરો આપેલો છે, હેલો અંજનાવાળો, બરાબર. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અવર બોડી? આપણા શરીર માટે શું મહત્ત્વનું છે? તો એનો જવાબ છે સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ટુ અવર બોડી. બરાબર. તો ફરીથી એક વખત રિપીટ કરું છું, સ્પાઇસીસ એન્ડ હર્બ્સ are really very useful to our body. હવે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, what do herbs and spices do? આ જે herbs અને spices છે એ શું કરે છે? તો એનો આપણે જવાબ જાણી લઈએ. તો એના જવાબમાં આવશે herbs and spices do more herbs and spices do more than add flavor to a dish. મતલબ એ કંઈક ફ્લેવર એડ કરવા માટે ઉપયોગમાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે આ પેરેગ્રાફ પણ થઈ ગયો. હવે આપણો આગળનો પેરેગ્રાફ જેનું સ્ટાર્ટિંગ થાય છે ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, બરાબર. તો બધા એમાં ધ્યાન આપો. પહેલા પ્રશ્ન આપણે સમજી લઈએ. તો આપણો પ્રશ્ન પહેલો જ છે, વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? તો એનો જવાબ આપણે આ રીતે લખવાનો છે, ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક્સ સ્કૂલ. ફરીથી એક વખત રિપીટ કરું છું, ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક્સ સ્કૂલ, બરાબર. હવે બીજો આપણો પ્રશ્ન છે, હુ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન? મતલબ સાયન્સ એક્ઝિબિશન છે, કોણે એની મુલાકાત લીધી હતી? તો જવાબ લખીએ આપણે, કાર્તિક એન્ડ હિઝ મમ્મી વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. ફરીથી એક વખત રિપીટ કરું છું મિત્રો, કાર્તિક એન્ડ હિઝ મમ્મી વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ, વોટ ઇઝ સેલિબ્રેટેડ ઓન 28th ફેબ્રુઆરી? તો એનો જવાબ આપણે જોઈએ તો વર્લ્ડ સાયન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 28th ફેબ્રુઆરી. ફરીથી એક વખત રિપીટ કરું છું મિત્રો, ધ્યાન આપી દેજો, વર્લ્ડ સાયન્સ ડે is celebrated on 28th ફેબ્રુઆરી, બરાબર છે. હવે આપણો છેલ્લો ફકરો કહીએ એ આપણે જોઈ લઈએ તો ધનુષ એન્ડ રાઘવવાળો, બરાબર. તો એની અંદર ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, હુ ઇઝ અ ગુડ કુક?
સારો એવા રસોઈયા કોણ છે? તો જવાબ આપણે ધ્યાન આપજો. જવાબમાં ધનુષ અંકલ, બરાબર. ધનુષ નામ લખીને ઉપર એપોસ્ટ્રોફી એસ લખવાનો છે અને પછી અંકલ, એટલે ધનુષ અંકલ ઇઝ અ ગુડ કુક, બરાબર. આવી રીતે જવાબ આવશે. ફરીથી એક વખત રિપીટ કરું છું, ધનુષ અંકલ ઇઝ અ ગુડ કુક. હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ. ઇન વિચ ક્લાસ આર ધ બોયઝ? બાળકો કયા વર્ગમાં, કયા ધોરણમાં હતા? તો ધ બોયઝ આર ઇન સ્ટાન્ડર્ડ 8. ફરીથી એક વખત રિપીટ કરું છું, ધ બોયઝ આર ઇન સ્ટાન્ડર્ડ 8, અથવા તો સ્ટાન્ડર્ડની જગ્યાએ તમે ક્લાસ પણ લખી શકો છો મિત્રો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. વાય આર ધ બોયઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ? શા માટે બાળકો આજે પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં છે? તો આપણે વાયથી પ્રશ્ન હોય એટલે જવાબ બીકોઝથી લખવાનો હોય છે. તો સ્ટાર્ટિંગ કરીએ જવાબનું. ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ બીકોઝ ઇટ ઇઝ સન્ડે. ફરીથી એક વખત, ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ બીકોઝ ઇટ ઇઝ સન્ડે. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે ફકરા પરથી પ્રશ્નોના જવાબ જોઈ લીધા છે. હવે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરોએ લખી લેવાના છે અને યાદ પણ કરવાના છે. તો આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.